ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે રમેશભાઈ ઓઝાની ભગવત કથામાં માનવ મહેરામણ। ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરની 25મી વર્ષગાંઠ નિમિત્તે 7 દિવસીય શ્રીમદ્ ભગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। આ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પર પોરબંદરના સાદીપની આશ્રમના આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા પોતાની અમૃતવાણી સંગીત શૈલીમાં શ્રીમદ્ ભાગવત કથા ન્યૂઝીલેન્ડના લોકોનું રસપાનની કરાવે છે। આ શ્રીમદ્ ભાગવત કથા ઓકલેન્ડ શહેરના મહાત્મા ગાંધી સેન્ટર રાધાકૃષ્ણ મંદિર 145 ન્યૂ નોર્થ રોડ ઈડન ટેરેસ ખાતે કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ શ્રીમદ્ ભાગવત કથામાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ફિજી અને ભારત અને ન્યૂઝીલેન્ડના વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી કથાનું રસપાન કરે। 7 દિવસીય શ્રીમદ્ ભાગવત કથામાં 8 જૂને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને 9 જૂને ગોવર્ધન પૂજા અને મંગળવારે અન્નકૂટના અને 10 જૂન બુધવારે રૂક્ષ્મણી વિવાહ યોજાશે। ધમેન્દ્ર બાબરિયા, ઓકલેન્ડ। ભારતીય મૂળના લોકો અહીંયા ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડની અંદર વસે છે। આજે ઇન્ડિયન ડાયસ્પોરા છે, પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાની સભ્યતા, પોતાની પરંપરાઓ એને જાળવી રાખવા માટે થઈ અને જાગૃત પણ છે અને એના માટે પ્રયાસો પણ કરે છે। ગઈકાલની કથામાં જ્યારે પ્રારંભ થયો ત્યારે પહેલા જ દિવસે બહુ મોટી સંખ્યામાં લોકોએ આવીને ઉપસ્થિતિ દર્જ કરાવી। લોકોની કથા પ્રીતિ, લોકોની સત્સંગ પ્રીતિ, લોકોની ધર્મનિષ્ઠા, આ બધું જ એમને એમના મૂળ સાથે, સનાતન ધર્મ સાથે જોડી રાખે છે।